બધાએ ધારણ કરીએ એ તમામનું આપણું કર્તવ્ય છે। અને ધર્મ ગ્રંથો છે, ભગવદ્ ગીતા છે, પૂજ્ય પ્રદીપ્તાનંદજીને સાંભળવું એક ખૂબ લાવો છે કે સનાતની તરીકે સનાતન ધર્મના જેને પ્રખર વક્તાઓમાં જેની ગણતરી થતી હોય અને ઘણી વખત અમે સાંભળ્યા પણ છે, કારણ કે વેદો, ધર્મ ગ્રંથો, ભગવદ્ ગીતા એના ઉપર એમનું પ્રવચન, કારણ કે વેદો શું છે, પૌરુષે આહા કે એની કોઈ પુરુષે રચના નથી કરી, વેદો લખાણા એ તો સ્વયં બ્રહ્માજીના ભગવાનના મુખમાંથી નીકળેલા એ જે વાક્યો છે અને એ ગ્રંથો છે એ સ્વયં એની આપણે સેવા કરીએ, એનું પૂજન કરીએ, અર્ચન કરીએ અને ભગવદ્ ગીતાના અનેક જે 700 શ્લોકો છે, 700 ના 700 શ્લોકો અમે વિદ્યાર્થી કાળની અંદર એનું સતત અધ્યયન કર્યું હતું, કંઠસ્થ કર્યા હતા। એમાં પણ અનેક ભગવદ્ ગીતાને જે ચરિતાર્થ કરી લે છે ને ભગવદ્ ગીતા છે, આપણે શું કરીએ છીએ ઘરની અંદર માત્ર એક પૂજન અર્ચન કરવા સુધી આપણે સીમિત કરી દીધી છે।